આજે 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે મહર્ષિ ગુરુકુલમાં જબરજસ્ત એક ટેકનો સાયન્સ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। આજે મેજર સાહેબ દ્વારા ધ્વજવંદન થયું અને આ ટેકનો સાયન્સને ખુલ્લો મૂકવામાં આવ્યો। અહીંયા 1000 જેટલા વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી અને 100 જેટલા અલગ અલગ પ્રોજેક્ટો કૃતિઓ રજૂ કરી। 11-12ના છોકરાઓ માટે ખૂબ સારી રીતે આમાંથી ઘણી બધી જાણકારી મળે અને ખૂબ સારા પ્રોજેક્ટ છે। ફ્યુચરમાં આગળ જતા વિદ્યાર્થીઓ આમાંથી ઘણું બધું શીખી અને પોતાનો બિઝનેસ ચાલુ કરી શકે એવા પ્રોજેક્ટો રજૂ થયા। આઈટીના, કેમેસ્ટ્રીના, ફિઝિક્સના અને એવા વિવિધ અલગ અલગ ક્ષેત્રના ખૂબ સારા પ્રોજેક્ટો જોઈ અને આવનાર વાલીઓ અને વિદ્યાર્થીઓને ખૂબ સારી મજા આવી અને ખૂબ સારી જાણકારી મળી। તો હળવદ તાલુકાના અને આજુબાજુના તાલુકાઓના જે પણ વાલી હોય, જે પણ વિદ્યાર્થીઓ હોય, એના એક વખત વિઝિટ કરી અને ખૂબ સારું ભાથું અહીંથી મળે એવો એક આ 2 દિવસનો આ કાર્યક્રમ છે। તો 26 અને 27 2 દિવસ સવારે 9 થી 4 એમ આ સમયમાં કોઈ પણ આવી અને આમાં ખૂબ સારી માહિતી અને જાણકારી મેળવી શકશે। તો સૌને આજના દિવસે 26 જાન્યુઆરીની શુભેચ્છા। મહર્ષિ ગુરુકુલમાં ટેકનો સાયન્સનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો છે અને એમાં અમારું કામ છે મારું ગામડું આ ડિપાર્ટમેન્ટ રજૂ કરવું એમ। તો આના વિશે એટલું છે કે અત્યારે આધુનિક યુગ છે, અત્યારના યુવાનોને મોટા મોટા સિટીમાં જવાનો વધારે મોહ છે, પણ મોહમાં આપણે કુટુંબ વ્યવસ્થા ખોરવાઈ જાય છે। કોઈને ખબર જ નથી કે સાથે બેસીને જમવું શું। અત્યારે તમે જોવો છો વિદેશમાં જાઓ છો તો કોઈને જમવાનો, એકબીજા સાથે વાત કરવાનો ટાઈમ નથી મળતો। વાર તહેવાર શું છે કોઈને કંઈ ખબર નથી પડતી। વ્યવહારમાં કઈ રીતે રહેવું એ યુવાનોને ખબર જ નથી પડતી, ખાલી પૈસા કમાવામાં જ છે। તો ગામડાનું આયોજન એટલે કરવામાં આવ્યું છે કે આજની સંસ્કૃતિ શું છે, પહેલા કઈ રીતે લોકો રહેતા હતા, સાથે જીવીને જમતા હતા, તો સાથે સાથે આત્મનિર્ભર પણ રહેતા હતા। કેમ કે અત્યારે તમે જોવો છો કે અહીંયા વેચાણ કેન્દ્ર પણ છે, આ જે છોકરીઓએ બનાવ્યું છે જાતે જ બનાવેલું છે, જેમ કે ગૂંથણ છે, ભરતકામ છે, રેઝિન આર્ટ છે, પેઇન્ટિંગ છે, બધું જ જાતે બનાવેલું છે। તો એ બધું કરીને પણ પહેલાની મહિલાઓ બહેનો બધા જાતે કમાતા હતા અને આત્મનિર્ભર રહેતા હતા। એમ કે એવું જરૂરી નથી કે આપણે સિટી તરફ જ જવું, કે ગામડા તરફ પણ રહી શકાય એમ। સારું જીવન છે, સંસ્કૃતિ વિશે છે। ગુડ મોર્નિંગ। આજે રિપબ્લિક ડે અંતર્ગત મહર્ષિ ગુરુકુલમાં ટેકનો સાયન્સનું આયોજન કરવામાં આવેલ છે। ટેકનો સાયન્સ અંતર્ગત ઘણી બધી પ્રવૃત્તિઓ અહીંયા કરી છે, જેમ કે મારું ગામડું છે, એમાંનો જ એક ભાગ છે ફૂડ ફેસ્ટ। તો ફૂડ ફેસ્ટમાં અમે એ માટે આયોજન કર્યું છે કે એનાથી જે વિદ્યાર્થી છે એ શીખી શકે। શું શીખી શકે? તો કે કેવી રીતે આપણે બિઝનેસ ચાલુ કરવો છે, તો રો મટીરિયલ કેવી રીતે લાવશું, એનો કેટલો ચાર્જ હશે, કેટલામાં મને ડીશ પડશે, કેટલામાં હું વેચીશ, આ બધું શીખી શકે એની માટે અમે ફૂડ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા ઘણા 10 થી 11 સ્ટોલ અહીંયા વિદ્યાર્થીઓએ નાખ્યા છે। તેમાં પાણીપુરી છે, લચ્છી છે, દિલ્હી ચાટ છે, અલગ અલગ જાતની વાનગીઓ છે, જેનાથી જે આવનાર વ્યક્તિ છે એને એન્ટરટેન થાય અને આ લોકો શીખી શકે એની માટે फूड फेस्ट નું आयोजन કરવામાં આવ્યું છે। मैं यहाँ रिपब्लिक डे के उपलक्ष्य में आया हूँ एंड रिपब्लिक डे के प्रोग्राम के साथ साथ इस स्कूल एंड कॉलेज ने जो ये फेस्ट क्रिएट किया हुआ है टेक्नो साइंस, इसमें जो आज के ज़माने की जितनी भी प्रॉब्लम्स हैं कंप्यूटर रिलेटेड, टेक्नोलॉजी रिलेटेड, साइंस रिलेटेड, वो बच्चों ने बहुत ही आउटस्टैंडिंग वे में दिखाई है और उनके सॉल्यूशंस जैसे आजकल अपॉइंटमेंट्स, टास्क रिलेटेड, व्हीकल रिलेटेड एंड वेरियस प्रॉब्लम्स जिससे आम आदमी आजकल स्ट्रगल कर रहा है, उन प्रॉब्लम्स को कैसे हल करना है, एक आम आदमी, एक शॉपकीपर, बिजनेसमैन कैसे यूज़ करके टेक्नोलॉजी को अपने काम को, अपने बिजनेस को और समाज को कैसे इम्प्रूव कर सकता है, उसके बारे में बच्चों ने बखूबी दिखाया है। ये सस्ता भी है, इंफॉर्मेटिव भी है और ये इंफॉर्मेशन और टेक्नोलॉजी आगे आने वाले समय में इन सब लोगों को एम्प्लॉयमेंट का एक ज़रिया भी बनेगी। आई वुड लाइक टू से दिस इज़ excellent work by the college and school which should happen every year. Thank you. हाँ जी, पहले फर्स्ट ऑफ ऑल सबको हैप्पी रिपब्लिक डे। तो आज ये जो गुरुकुल स्कूल का ये जो टेक्नो प्रोग्राम है 2026,
उसमें काफ़ी बच्चे और उनके पेरेंट्स भी आ रखे हैं। तो हमने यहाँ पे एक इंडियन आर्मी का एक स्टॉल लगाया। बेसिकली इसमें एक्सप्लेन करना है कि जो अभी आजकल जो 10+2 के जो बच्चे हैं, वो गर्ल्स भी है बॉयज़ भी है, वो दोनों अभी NDA थ्रू इंडियन आर्मी ज्वाइन कर सकते हो। तो बेसिकली हम उनको जानकारी दे रहे हैं कि कैसे ज्वाइन कर सकते हो और कब उसका नोटिफिकेशन आएगा और कैसे ज्वाइन करना, वो सारे उनको और उनके पेरेंट्स को भी हम थोड़ा इंफॉर्मेशन दे रहे हैं, सो दैट वो उनके दिमाग में क्लियर होगा कि उनको क्या करना है क्या नहीं करना है। तो बेसिकली बहुत सारे बच्चे आए थे, उनके टीचर्स के साथ 2-3 स्कूल के बच्चे आए थे। बेसिकली हमें गर्व है कि वो बेसिकली गर्ल्स स्कूल आए, गर्ल्स स्टूडेंट्स आए थे, तो उनको हमने बहुत जानकारी दे दिया हमारे यूनिट ने और हमारे आर्मी ने। जो हमारा ब्रिगेड जो भी अभी इधर अंदरा में है, उनके रिप्रेजेंट करके हम आए हैं, तो उनको हमने काफ़ी नॉलेज हमने प्रोवाइड करने की हमें मौका मिला है। મહર્ષિ ગુરુકુલમાં ટેકનો સાયન્સ નું આયોજન કરવામાં આવ્યું છે અને ટેકનો સાયન્સમાં ફૂડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ફૂડ સ્ટોલમાં ઘણી બધી આઈટમ છે અને એ આઈટમ એટલા માટે રાખવામાં આવી છે કે લોકો છોકરાઓ અમારા જે છે બિઝનેસ માટે શીખે અને આગળ એમના ફ્યુચરમાં પણ ક્યાંય એમને બિઝનેસ કરવો હોય તો એ શીખી શકે અને એમને વાંધો ન આવે એ માટે ઘણી બધી આઈટમ છે, જેમ કે દિલ્હી ચાટ છે, પાણીપુરી છે, સેવપુરી છે, નાચોસ ચાટ છે, મોકટેલ છે, ઘણી બધી આઈટમ રાખવામાં આવી છે। છે અમે દરેક પ્રોડક્ટ બનાવેલા છે બધા જ 100% હર્બલ છે અને બધા જ 100% આયુર્વેદિક બનાવેલા છે અને જે બધા પ્રોડક્ટ બનાવેલા છે અમે કેમિસ્ટ્રીના લેબમાં અમે જાતે જ બનાવેલા છે, એટલે બધા અમે કાલે જ જાતે બનાવ્યા હતા, પછી એનું પેકિંગ અમે જાતે જ કર્યું છે અને બધા 100% નેચરલ છે। એમાં જે સોપ છે એના બધા જે કન્ટેન્ટ છે પણ અમે જાતે જ એડ કર્યા હતા, જેમ કે કોફી સોપ છે તો એમાં 100% નેચરલ કોફી પાવડર યુઝ કર્યો છે, પછી સેન્ડલવુડનો છે સોપ તો એમાં 100% નેચરલ સેન્ડલવુડનો પાવડર એડ કર્યો છે। એવી રીતના બધું 100% નેચરલ હર્બલ થી જ બનાવેલું છે એમ।